नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसाहनं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो तेज जेथी थया रिहंता महान કરી મંગલ કરું છું મહાન ગ્રંથકરણ શુભ કાર્ય જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ. આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આપણે સવારના સ્વાધ્યાયમાં જે વાત કરી હતી કે પંડિતજી સાહેબ અહીંયા એક વાત કરી રહ્યા છે, પેજ નંબર 347, કે હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિક પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. આત્માનો જ્યારે અનુભવ થાય તો એમાં પ્રત્યક્ષપણું અને પરોક્ષપણાની શું વ્યવસ્થા છે એ સંબંધીની પંડિતજી વાત કરવા જઈ રહ્યા છે. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. આપણે બે ટોપિક જોઈશું, આપણે બે અલગ અલગ સમય રહેશે તો 3 ટોપિક જોઈશું. પહેલી વાત અહીંયા જોઈએ, જીવ નામનો પદાર્થ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એક વાત અહીંયા એ નક્કી થઈ કે કોઈ એમ માને કે જે સિદ્ધ પરમેષ્ટિ લોકના અગ્રભાગમાં બિરાજમાન છે, એક સિદ્ધમાં અનંત સિદ્ધ, એ સિદ્ધ ગતિ જે છે પંચમ ગતિ અનાદિ અનંત છે. પણ એમાંનો કોઈ એક જીવ જોવામાં આવે તો એ અનાદિથી સિદ્ધ નથી. આ ખાસ સમજવું. પંચમ ગતિ છે એ અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેશે. એમાં બધા સિદ્ધો છે. કોઈ પણ એક જીવની જ્યારે ચર્ચા કરીએ તો પહેલા એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ હતો, સંસારમાં હતો ને પછી સિદ્ધ થયો. ચારે ગતિઓ અનાદિ અનંત છે, મનુષ્ય, તિર્યંચ, દેવ, નરક પણ જેમ મનુષ્ય ગતિ અનાદિ અનંત છે, પણ એમાં કોઈ મનુષ્ય અનાદિ અનંત નથી. એ મનુષ્યનો તો લિમિટેડ સાદી શાંત સમય છે. નરક ગતિ પણ ક્યારથી છે? અનાદિથી. ક્યાં સુધી? અનંતકાળ સુધી. પણ એમાં કોઈ પર્ટિક્યુલરલી જીવ લેવામાં આવે તો એ નારકી જીવ કોઈ અનાદિથી ત્યાં છે ને અનંતકાળ સુધી રહેશે એવું નહીં બને. કેમ કે 33 સાગરથી વધારે આયુષ્ય હોતું નથી. એવી રીતે સિદ્ધ ગતિ છે એ પણ અનાદિથી અનંતકાળ સુધી છે. પણ એમાં કોઈ એક જીવની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ ચોક્કસથી એનો ભૂતકાળ જોવામાં આવે તો અનાદિથી એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જ હોય. જ્ઞાની થઈ શકે છે, થાય છે, અનંત થયા, એ બરાબર છે. કેમ કે જો જ્ઞાની ન થતા હોત તો પછી તું અજ્ઞાની છે તો તારે અજ્ઞાની જ રહેવાનો પ્રસંગ આવે. અજ્ઞાન દશાનો સ્વીકાર અજ્ઞાન રાખવા માટે નહીં, અજ્ઞાનને દૂર કરવા માટે. પર્યાયમાં અજ્ઞાન દશાનો સ્વીકાર નહીં કરે તો અજ્ઞાન નહીં ટળે, અને અજ્ઞાનને આગળ રાખીશ તો પણ અજ્ઞાન નહીં ટળે. એમ છે. જો જીવ નામનો ચેતન પદાર્થ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાં સ્વપરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. એટલે જે આપણે કહે છે ને કે ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહેવાય છે. સ્વના અંશને પરમાં અને પરના અંશને સ્વમાં મેળવે. તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો
નાશ માને મિથ્યાત્વમાં જાય છે. હવે શું કહેવું છે આગળ જુઓ. વળી જે કાળે કોઈ જીવને, જે પેલો મિથ્યા દ્રષ્ટિ હતો ને હવે આગળ વધ્યો. વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપસમ ક્ષય ક્ષયોપસમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાનુરૂપ તત્વાર્થ શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. શું કેવું છે અહીંયા ઘાડી? કર્મ તરફથી વાત કરી છે કે આ બાજુ પ્રતિપક્ષી કર્મ શ્રદ્ધા ગુણની પર્યાય જે સમ્યક દર્શન છે એનું પ્રતિપક્ષી કર્મ દર્શન મોહ કર્મ છે. એટલે અહીંયા એ તરફથી વાત કરી કે આ બાજુ સામે દર્શન મોહ કર્મનો ઉપસમ થયો અથવા ક્ષયોપસમ થયો અથવા ક્ષય થયો, તો અહીંયા આ બાજુ જીવને ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમ સમ્યક દર્શન અથવા તો ક્ષાયિક સમ્યક દર્શન જોવામાં આવે છે. એટલે ખરું તો આમ છે કે આ બાજુ જીવને ત્રણમાંથી કોઈ પણ સમ્યક દર્શન હશે તો સામે નિયમથી પ્રતિપક્ષી કર્મ દર્શન મોહ કર્મ છે એનો ઉપસમાદિક જોવામાં આવશે ને આવશે જ. હા, અહીંયા જીવને સમ્યક દર્શન થયું માટે દર્શન મોહના ઉપસમાદિક થયા છે એમ નથી, અને દર્શન મોહના ઉપસમાદિ થયા માટે અહીંયા સમ્યક દર્શન થયું એમ નથી. પણ એ વાત ચોક્કસ છે કે અહીંયા જીવને જ્યારે મિથ્યા દર્શન હશે તો દર્શન મોહનો ઉદય હશે, અને સમ્યક દર્શન હશે તો દર્શન મોહનો ઉદય જોવામાં નહીં આવે, એના ઉપશમાદિ જોવામાં આવશે. આ છે ઉપસમ ક્ષય ક્ષયોપતમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાન રૂપ તત્વાર્થ શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક દૃષ્ટિ થાય છે. માટે સ્વપરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એટલે જો જે સ્વપરનું શ્રદ્ધાન જે લખ્યું ને, માટે સ્વપરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એટલે પેલામાં બે લખ્યા, સ્વપરનું શ્રદ્ધાન. તો સ્વપરનું શ્રદ્ધાન જેને હોય એને શુદ્ધાત્માની શ્રદ્ધા હોય કે ના હોય? હોય કે ના હોય? જો જેને ભેદ વિજ્ઞાન હોય એને અભેદ આત્માની અનુભૂતિ હોય કે ના હોય? હોય ને. તો જ્યારે તમે જ્ઞાનના તરફથી કથન કરો છો તો એમ કહીશું સ્વપરનું શ્રદ્ધાન. સ્વપર ભેદ પાડીને કહો તો. અને પછી સ્વ અને પરની જગ્યાએ તમે એમ કહો કે શુદ્ધ આત્માની શ્રદ્ધા. 11મી ગાથા. તો એ કહે છે કે સ્વપરનું શ્રદ્ધાન થયું તો એ કહે છે કે એને શુદ્ધાત્માની શ્રદ્ધા થઈ ગઈ, અને એ શુદ્ધ આત્માની શ્રદ્ધા એનું નામ છે નિશ્ચય સમ્યક દર્શન. આ લખ્યું છે ને, સ્વપરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. કેમ કે આગળના પેરેગ્રાફની અંદર પંડિતજી સાહેબ એક વિશેષ વાત કરવા જઈ રહ્યા છે. એટલે અહીંયા થોડુંક ધ્યાન રાખવું કે અહીંયા નિશ્ચય સમ્યક્ત્વને ફોકસ કર્યું છે. જે આપણી 11 નંબરની ગાથા સમયસારની, કે ભૂતાર્થના આશ્રયી સમ્યક દર્શન થાય છે એ નિશ્ચય સમ્યક દર્શન છે. બરાબર? હવે સાંભળજો જરા. હેલો હેલો. વળી જો સ્વપરનું શ્રદ્ધાન નથી, સ્વપરનું શ્રદ્ધાન નથી એનો મતલબ શુદ્ધાત્માની શ્રદ્ધા પણ નથી, એટલે કે નિશ્ચય સમ્યક દર્શન પણ નથી. એટલે હું પરમાત્મા છું એવો એને અનુભવ પ્રતીતિ છે નહીં. વળી જો સ્વપરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે. કયા મતમાં કહેલા?
જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે. પછી તમારે જવાબ આપવાનો છે, હું પૂછીશ. જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા 7 તત્વોને માને છે. તત્વ કેટલા હોય? 7 માને છે. હવે બીજી વાત, અન્ય મતમાં કહેલા દેવ આદિ અને તત્વ આદિને માનતો નથી. બે વસ્તુ થઈ ગઈ ને. જૈન મતમાં કહેલા દેવને માને છે, અન્ય મતમાં કહેલા દેવને માનતો નથી. જૈન મતમાં કહેલા તત્વોને માને છે, અન્ય મતમાં કહેલા તત્વોને માનતો નથી. આ છે સ્થિતિ. હવે શું કહેવું છે સાંભળજો. તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. વંચાય છે? તમે લાઈન વાંચો છો મેં જે વાંચી. તો એવા આવો કોઈ જીવ ખ્યાલમાં આવે છે તમને? આવો કોઈ જીવ ખ્યાલમાં આવે છે? બરાબર થાય કે નહીં? આમ હોય બીજા પણ એક જલ્દીથી ખ્યાલ આવે કે દ્રવ્યલિંગી જે શ્રમણ છે એ સાચા દેવવાદીને જ માને છે, કુદેવવાદીને નથી માનતો. 7 તત્વને જ માને છે, બીજા અન્ય તત્વને માનતો નથી. તો એ અહીંયા પંડિતજી કહે છે તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. આ ખાસ એટલા માટે થોડો કહેવાનો વિકલ્પ થાય છે કે ક્યાંક એ જ શબ્દનો કઈ રીતે અર્થ કરવો એ બરાબર થોડું સમજીશું તો વધારે સરળ રહેશે. અહીંયા પંડિતજીએ એમ શબ્દ વાપર્યો કે કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે. તો મારો પ્રશ્ન એ છે કે દ્રવ્યલિંગી જે શ્રમણ છે સાચા દેવવાદીને માને છે, કુદેવવાદીને માનતા નથી. 7 તત્વને જ માને છે, બીજાને માનતા નથી. તો એમને વ્યવહાર સમ્યક કહેવાય કે ના કહેવાય? હા, ના કહેવાય. કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. પંડિતજીએ શું લખ્યું છે? શું લખ્યું છે પંડિતજીએ? હા, શું લખ્યું? જો ફરી આખો પેરેગ્રાફ સાથે વાંચીએ બધા. વળી જો સ્વ પરનું શ્રદ્ધા નથી અને જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા 7 તત્વોને માને છે. પેલું નથી, સ્વ પરનું શ્રદ્ધા નથી એટલે સમ્યક દર્શન નિશ્ચય નથી. પણ સાથે આટલું છે ને કે જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણને માને છે તથા 7 તત્વોને માને છે. અન્ય મતમાં કહેલા દેવાદી વા તત્વાદીને માનતો નથી. તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં. કોણ તે? એટલે કોણ? હા, કયા સમ્યક્ત્વ વડે? વ્યવહાર સમ્યક્ત્વ વડે. વ્યવહાર સમ્યક્ત્વ વડે સમ્યક્ત્વી નામને પામે નહીં. તો એનું નામ વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું કે ના કહ્યું? હું એટલા માટે તમને ખાસ ધ્યાન આકર્ષિત કરું છું કે આવી જાતિના શબ્દ આવે ને તો એકદમ ભડકવું નહીં. સમજાય છે કે નહીં? અહીંયા જે પંડિતજી વ્યવહાર સમ્યક્ત્વ લખ્યું છે, પણ અહીંયા જે વ્યવહાર સમ્યક્ત્વ લખ્યું છે ત્યાં એનો અર્થ વ્યવહારાભાસ સમજવાનો આપણે. અને તમારે આપણે જરા જોવો તો 1 મિનિટ નજર નાખી એટલે તમને ખ્યાલ આવશે. હું તમને કહું પેજ નંબર પેજ નંબર જુઓ 335. પેજ છે. એમાં એક પેરેગ્રાફ છે છેલ્લો. આવી ગયું 335?
335. જો વાંચું છું ત્યાં સુધી એમાં છેલ્લો પેરેગ્રાફ છે. તથા મિથ્યા દ્રષ્ટિ જીવને દેવ ગુરુ ધર્મ આદિકનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે. આ શબ્દ મૂક્યો છે અહીંયા પંડિતજીએ. આભાસ માત્ર હોય છે. જો હજુ આગળ લખ્યું છે એમને, અને તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તે નિશ્ચય સમ્યક્ત્વ તો છે નહીં, એટલે નિશ્ચય સમ્યક્ત્વ તો છે નહીં, તથા વ્યવહાર સમ્યક્ત્વ પણ શું લખ્યું છે પછી? આભાસ માત્ર છે. લખ્યું છે કે નહીં? વ્યવહાર સમ્યક્ત્વ પણ આભાસ માત્ર, એટલે કદાચ ક્યાંક વ્યવહાર સમ્યક્ત્વ આવું લખ્યું હોય તો સાથે શું સમજવાનું? આભાસ માત્ર સમજવાનું. અને ટોડરમલજી દ્રવ્યલિંગીનું પ્રકરણ લખ્યું છે, વ્યવહારાભાસીના પ્રકરણમાં લખ્યું છે નિશ્ચયાભાસી પછી વ્યવહારાભાસી. તો વ્યવહારાભાસીનું પ્રકરણ આવ્યું એમાં દ્રવ્યલિંગી શ્રમણને લીધા. સમજાય છે વાત? આવી જાઓ હવે. આવી જાઓ. હા, આપણું હતું ને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી નિકાલ દેના. નિકાલ દેના એટલે બોલવાનું એમ. નિકાલ દેના માને હા હા જે છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી જ છે. અચ્છા, તમે રહસ્યની વાત કરી. જો સાંભળો, 348 પેજ ઉપર. વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે, તથા 7 તત્વોને માને છે, અન્ય મતમાં કહેલા દેવાદિ વા તત્વાદિને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે, કેવળ વ્યવહાર સમ્યક્ત્વ, આ શબ્દ પાછો મૂક્યો, કેવળ વ્યવહાર સમ્યક્ત્વમાં પણ એક અંદરથી ધ્વનિ આવે છે કે નિશ્ચય વગરનો વ્યવહાર એટલે વ્યવહાર આભાસ. લખ્યું છે ને, કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે. હા, એ કેવળ વ્યવહાર સમ્યક્ત્વ એટલે નિશ્ચય વગરનો વ્યવહાર છે, એટલે વ્યવહારાભાસ આભાસ માત્ર છે. હા, આ તો એટલા માટે કે કોઈ વિદ્વાનનું વ્યાખ્યાન ચાલતું હોય ને એને વ્યવહાર કહી દઉં કે તમે જોયું આજના એમને બહુ મોટી ભૂલ કરી નાખી, બહુ મોટી ભૂલ કરી નાખી. અરે ભૂલ નથી કરી, તું ભણ બરાબર, તું સમજ. સમજાય છે કે નહીં? હા, જો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં, માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર્થ શ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું. હવે સાંભળજો આગળની વાત. હવે બહુ સરસ વાત છે. હવે સાંભળજો, થોડી ઉપયોગ બરાબર લગાવજો પણ ખરા. ટ્રાય કરીશું બને એટલું સરળ કરવાનું. વળી એવા સમ્યક્ત્વી થતાની સાથે, સમ્યક દર્શન થયું સાથે જ જે જ્ઞાન પૂર્વે 5 ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપસમરૂપ મિથ્યાત્વ દશામાં કુમતિ કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું, તે જ જ્ઞાન હવે મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે. નીચેનો પેરેગ્રાફ પણ વાંચું છું. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે, અને ક્ષયોપસમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે.
જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતા જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. સમજો જરાક શું કહેવું છે. તો સારી વાત છે. જો કે એક છદ્મસ્ત દશા હોય છે 1 થી 12 ગુણસ્થાન સુધી, અને પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય. આપણે જ્ઞાનની થોડી ચર્ચા કરીએ પહેલા. છદ્મસ્ત દશા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય. છદ્મસ્ત દશામાં શું હોય કે કેટલુંક જ્ઞાન પ્રગટ રૂપ હોય, કેટલુંક જ્ઞાન અપ્રગટ રૂપ હોય. બે સ્થિતિ જોવામાં આવશે છદ્મસ્તને. જો બધું જ જ્ઞાન પ્રગટ રૂપ હોય તો શું થઈ જાય? કેવળ જ્ઞાન થાય. અને બધું જ અપ્રગટ રૂપ હોય તો શું થાય? બધું જ અપ્રગટ રૂપ હોય તો અચેતન જડ થઈ જાય. જ્ઞાનનો થોડોક પણ અંશ ખુલ્લો ના હોય તો આત્મા અચેતન થઈ જાય. અને પૂરેપૂરું પ્રગટ હોય તો કેવળ જ્ઞાન બધાને જોવામાં આવે. પણ એવું બનતું નથી. બરાબર? તો 1 થી 12 ગુણસ્થાનમાં શું થાય છે? છદ્મસ્ત દશામાં કેટલોક જ્ઞાનનો અંશ પ્રગટ છે અને કેટલોક જ્ઞાનનો અંશ અપ્રગટ છે. બરાબર? હવે જેટલો જ્ઞાનનો અંશ અપ્રગટ છે એ સંબંધીનું તો આપણને ખબર નથી, એ અજ્ઞાન કહેવાય. કેમ કે જ્ઞાન જ એટલું ખુલ્લું નથી. બરાબર છે કે નહીં? તો એ જે અજ્ઞાન છે એ ઔદૈક વાળું અજ્ઞાન કહેવાય. થોડું ખાલી સમજવા માટે કે અત્યારે વિદેશ ક્ષેત્રમાં શું ચાલતું હશે, બોલો શું ચાલતું હશે વિદેશ ક્ષેત્રમાં? તો આપણને એ સંબંધીનું શું છે? અજ્ઞાન છે. એટલું અપ્રગટ રૂપ છે. અને કેવળ જ્ઞાનમાં એ તો પ્રગટ છે, પણ આપણને એ સંબંધીનું જ્ઞાન શું છે? અપ્રગટ રૂપ છે. તો જેટલું જ્ઞાન અપ્રગટ રૂપ છે, પ્રગટ નથી, એ ઔદૈક વાળું અજ્ઞાન કહેવાય. એટલે સામે પ્રતિપક્ષી કર્મમાં જ્ઞાનાવરણનો ઉદય કહેવાય. આ બધા શબ્દોથી તમારે ટેવાયેલા છો, ન ટેવાયા હોય તો ટેવાવું જરૂરી છે આ રહસ્યોને સમજવા માટે. કયા ગુણની પર્યાયમાં પ્રતિપક્ષી કર્મ કયું હોય એ જાણકારી ચોક્કસથી હોવી જોઈએ. અને 1, 2, 3 વાર થોડોક અંદરમાં તમે રસ લઈને ઉપયોગ લગાવો તો સરળ છે, અઘરું નથી. સમજો જરા કે આપણને અત્યારે સ્વર્ગમાં શું ચાલી રહ્યું છે, નરકમાં શું ચાલી રહ્યું છે, તો એ સંબંધીનું અપ્રગટ છે જ્ઞાન. તો સામે પ્રતિપક્ષી જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. એટલો શું છે? કયા કર્મનો? જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, નિમિત્ત રૂપે, નિમિત્તમાં. અહીંયા મને અજ્ઞાન છે, ઔદૈક વાળું અજ્ઞાન, તો નિમિત્તમાં જ્ઞાનાવરણનો ઉદય હશે ને હશે. પણ જ્ઞાનાવરણનો ઉદય મને અજ્ઞાન કરાવે છે કે મને અજ્ઞાન છે માટે જ્ઞાનાવરણનો ઉદય છે, એમ નથી. પણ મને અહીંયા અજ્ઞાન હોય અને જ્ઞાનાવરણનો ઉદય ન હોય, એમ ન બને. આપણને એક વસ્તુ ખ્યાલ છે ને, મુનિરાજના મસ્તકમાંથી પૂતળું નીકળે છે. કેમ? જિનાલયની વંદના કરવા માટે તત્વમાં કોઈ શું થાય? શંકા થાય ને. તો તત્વમાં શંકા થાય છે એનો મતલબ એ સંબંધીનું શું છે? એ સંબંધીનું અજ્ઞાન છે. મિથ્યા જ્ઞાન નથી, પણ એ સંબંધીનું અજ્ઞાન છે. અને એ સંબંધીનું અજ્ઞાન છે તો સામે નિમિત્તમાં કયા કર્મનો ઉદય? જ્ઞાનાવરણનો ઉદય છે. જ્ઞાનાવરણનો ઉદય છે. આટલે સુધી ક્લિયર આખું? બરાબર. હવે જરાક સમજવાની વાત છે કે જેટલું અત્યારે પ્રગટ રૂપ જ્ઞાન છે, જેટલું અત્યારે આપણને જ્ઞાન પ્રગટ રૂપ જ્ઞાન છે, એ પ્રગટ રૂપ જ્ઞાન છે તો એમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત કહેવાય. શું કહેવાય? જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ. પેલામાં જ્ઞાનાવરણનો ઉદય. અને જેટલું અત્યારે આપણને પ્રગટ રૂપ જ્ઞાન છે એમાં જ્ઞાનાવરણ કર્મનો શું કહેવાય? ક્ષયોપશમ. એટલે આપણું અત્યારે જે ખુલ્લું જ્ઞાન છે એને આપણે શું કહીએ છીએ? ક્ષયોપશમ જ્ઞાન. કયું જ્ઞાન કહીએ છીએ? ક્ષયોપશમ જ્ઞાન. હવે અહીંયા ખરી સમજો ને કે અહીંયાથી બધી વાત શરૂઆત થાય છે.
કે આ જે પ્રગટ રૂપ જ્ઞાન, જે ક્ષયોપસમ જ્ઞાન છે, એ ક્ષયોપસમ જ્ઞાન એ કાં તો મિથ્યા જ્ઞાન પણ હોઈ શકે, કાં તો સમ્યક જ્ઞાન પણ હોઈ શકે. બરાબર ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરજો. એ જે ક્ષયોપસમ રૂપ જ્ઞાન ખુલ્લું છે, એ કાં તો મિથ્યા જ્ઞાન હોય અથવા તો શું હોય, સમ્યક જ્ઞાન. બેમાંથી એક હોઈ શકે. એટલે જ્યારે આપણે ભેદ ભણીએ છીએ, ક્ષયોપસમિક ભાવના જ્યારે 18 ભેદ ભણીએ છીએ, એની અંદર 4 જ્ઞાન એવો શબ્દ આવે છે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન. એ સમ્યક જ્ઞાનના ભેદ છે કે મિથ્યા જ્ઞાનના? સમ્યક જ્ઞાનના ભેદ છે. મતિ, શ્રુત, અવધિ ને મનઃપ્રિય સમ્યક જ્ઞાનના ભેદ છે. અને કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન, એ 3 ભેદ આવે છે. કુમતિ, કુશ્રુત, એ મિથ્યા જ્ઞાનની વાત થઈ ત્યાં આગળ. એટલે ક્ષયોપસમ જ્ઞાનના જે 18 ભેદ લખ્યા, એમાં 3 અજ્ઞાન આવ્યા, એ કુજ્ઞાન, અને 4 સમ્યક જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મનઃપ્રિય બતાવ્યા. બરાબર? હવે સમજીએ જરા. આ જે ક્ષયોપસમ જ્ઞાન આપણી પાસે ક્ષયોપસમ જ્ઞાન છે, એ ક્ષયોપસમ જ્ઞાનની અંદર મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કારણ કોણ? પ્રશ્ન પૂછું છું. પહેલા એક બીજો, જીવની પર્યાયમાં મિથ્યા દર્શન છે. શું કહ્યું મેં? મિથ્યા દર્શન છે. એમાં નિમિત્ત રૂપે કયા કર્મનો ઉદય? કયા કર્મનો? દર્શન મોહનો ઉદય. આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. કયો ગુણ? શ્રદ્ધા નામનો ગુણ છે. અને શ્રદ્ધા ગુણની ઊંધી પર્યાય, એનું નામ છે મિથ્યા દર્શન. તો આ મિથ્યા દર્શન જે થયું, એ તો પોતાના કારણે થયું. બરાબર? અને એ જે ઊંધી માન્યતા થઈ, સ્વપરની ખોટી શ્રદ્ધા થઈ, તો એ જે મિથ્યા દર્શન થયું, એ કદે પ્રતિપક્ષી કયું કર્મ? દર્શન મોહનો ઉદય. દર્શન મોહનો ઉદય નિમિત્ત કારણ થઈ ગયું ત્યાં આગળ. અને અહીંયા મિથ્યા દર્શન છે, અને દર્શન મોહનો ઉદય નિમિત્ત કારણ થયું. ઓકે, આટલે સુધી. હવે વાત કરીએ જ્ઞાન ગુણ. આપણે કયો ગુણ જોયો અત્યારે? પહેલા શ્રદ્ધા ગુણ જોયો, મિથ્યા દર્શન. હવે જ્ઞાન ગુણની ફાઇલ ખોલીએ તો પર્યાયની અંદર મિથ્યા જ્ઞાન. શું બોલ્યો હું? મિથ્યા જ્ઞાન. તો મિથ્યા જ્ઞાન છે તો પોતાના જ કારણે મિથ્યા જ્ઞાન. પણ એ જે મિથ્યા જ્ઞાન થયું, એમાં નિમિત્ત કારણ કયું કર્મ છે? મિથ્યા જ્ઞાન પોતાના કારણે, એમાં નિમિત્ત કારણ કયું કર્મ? હા, ક્યાંક ક્યાંકથી સાચા જવાબ આવે, સારી વાત છે. મિથ્યા જ્ઞાન જે છે, એમાં જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત કહેવાય કે ના કહેવાય? મિથ્યા દર્શનમાં દર્શન મોહનો ઉદય નિમિત્ત કહ્યો. મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત તો કહેવાય કે ના કહેવાય? હા, જમીન ખ્યાલ આવે છે બેટા? મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત કહેવાય કે ના કહેવાય? કે ના કહેવાય? મિથ્યા જ્ઞાનની અંદર જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત કારણ ન કહેવાય. જો તમે મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનો ઉદય તમે નિમિત્ત કહેશો, તો જ્ઞાનાવરણનો ઉદય તો 12મા ગુણસ્થાન સુધી છે. જ્ઞાનાવરણનો ઉદય તો 12મા ગુણસ્થાન સુધી છે. અને એ નિમિત્ત છે, તો નૈમિત્તિકમાં તમારે 12મા ગુણસ્થાન સુધી મિથ્યા જ્ઞાન માનવું પડશે. માનવું પડશે મિથ્યા જ્ઞાન. શું માનીએ તો? મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત માનીએ તો. હસમુખભાઈ,
જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત માની. મિથ્યા જ્ઞાન થયું છે એગ્રી, એ પોતાના કારણે જ, પણ જેમ સીધે સીધું ખતવી દીધું કે મિથ્યા દર્શન દર્શન મોહનો ઉદય, મિથ્યા જ્ઞાન જ્ઞાનાવરણનો ઉદય, કે એમ નહીં. પંડિતજી ખૂબ ખુલાસા કરે છે ચોથા અધિકારમાં, ઘણા સ્પષ્ટીકરણ કર્યા છે. સાંભળજો, અને ગુરુદેવશ્રી ઘણું ખોલીને વાત સમજાવી છે. આ બધા બહુ જ એકદમ નાજુક બિંદુઓ છે આ બધા. સમજો હવે જરાક. હવે તમારી સામે એક બીજો પ્રશ્ન, જે આ પર્યાયની અંદર મિથ્યા જ્ઞાન થયું એ વાત તો સાચી ને જીતુભાઈ? મિથ્યા જ્ઞાન થયું એ વાત તો સાચી વાત છે. એ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થયું. એમાં નિમિત્ત તમે ના પાડી કે જ્ઞાનાવરણનો ઉદય તો નિમિત્ત ના હોય. તો પછી નિમિત્ત કોઈ હોય તો ખરું કે નહીં? નિમિત્ત કરાવે નહીં, પણ નિમિત્ત કંઈક હોય તો ખરું કે ના હોય? નિમિત્તની હાજરી હોય કે ના હોય દેવેન્દ્રભાઈ? હોય કે ના હોય? તો કોણ છે નિમિત્ત? કોણ છે નિમિત્ત? સર્ચ કરો એટલે આ પ્રશ્નનો જવાબ મળશે. આ પંડિતજી લખે છે એનો જવાબ, જો વાંચ્યું પેલા ઈંગાડી. વળી એવા સમ્યક્ત્વી થતાની સાથે, સમ્યક્ત્વ થતાની સાથે જે જ્ઞાન પૂર્વે 5 ઇન્દ્રિય મન દ્વારા ક્ષમ કુમતિ કુસ્વરૂપ થઈ રહ્યું, તે જ જ્ઞાન હવે મતિ સ્વરૂપ સમ્યક જ્ઞાન થયું. સમજો જરાક કે આ જે મિથ્યા જ્ઞાન જે થયું એ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થયું. એમાં તમે જ્ઞાનાવરણનો ઉદય તો ના પાડો છો, અને નિમિત્ત તો હોય ને હોય. નવીનભાઈ, તો એ જે મિથ્યા જ્ઞાન થાય છે એમાં નિમિત્ત કોણ છે? તો સાંભળો કે મિથ્યા જ્ઞાન થાય છે ને એમાં નિમિત્ત મિથ્યા દર્શન છે. સમજો, મિથ્યા જ્ઞાન કયા ગુણની ઊંધી પર્યાય છે? મિથ્યા જ્ઞાન જ્ઞાન ગુણની ઊંધી પર્યાય છે. કે જે જ્ઞાન પોતાને વિષય બનાવતું નથી, જે જ્ઞાનની પર્યાય સ્વને વિષય બનાવવાનું છોડી અને પરને વિષય બનાવી અને એમાં સંશય વિપર્ય અનદ્ય વસાયપણું જે વિપરીતતા જોવામાં આવે છે, તો જ્ઞાનનો પોતાનો દોષ છે. એ તો એનો પોતાનો માઇનસ પોઈન્ટ છે, એ તો એનો પોતાનો અપરાધ છે. હવે આ મિથ્યા જ્ઞાન જે છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. જ્ઞાન ગુણની પર્યાય છે એક સમયની, બરાબર. એમાં નિમિત્ત આપણે બતાવ્યું મિથ્યા દર્શન. તો મિથ્યા દર્શન કયા ગુણની પર્યાય છે? કયા ગુણની? શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. જીતુભાઈ, શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય. હમણાં હવે કર્મને બાજુમાં મૂકી દેજો, જ્ઞાનાવરણનો ઉદય બાજુમાં મૂકો, દર્શન મોહનો ઉદય બાજુમાં મૂકી દેજો. હમણાં એને આગળ નહીં લાવતા. અત્યારે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ કે બંને ગુણની પર્યાય, બંને ગુણની પર્યાયનું ડિસ્કસ કરી રહ્યા છીએ. કે એક અહીંયા જ્ઞાન ગુણની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે, અને એ જ વખતે અહીંયા શ્રદ્ધા ગુણની પર્યાયમાં મિથ્યા દર્શન છે. ફરીથી જ્ઞાન ગુણની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે, એ જ વખતે શ્રદ્ધા ગુણની પર્યાયમાં શું છે? મિથ્યા દર્શન છે. એટ અ ટાઈમ છે, બંને એક જ સમયમાં છે. બંને એક જ સમયમાં છે. તો બંને એક સમયમાં છે, તો આ બંને એક જ સમયમાં પર્યાય છે, તો એની અંદર કારણ કાર્ય સંબંધ લગાવવાનો છે. કારણ કાર્ય અથવા તો ઉપાદાન નિમિત્ત. સમજશો એટલે ખ્યાલ આવે છે. આ હવે તમે મને જવાબ આપજો, કારણ કાર્ય. કારણ કાર્ય કેમ કે બધા ઘણા અભ્યાસી હું જોઈ રહ્યો છું એટલે પ્રશ્ન પૂછું છું. જવાબ તમારા સાચા પણ આવે છે, મને આનંદ છે. કારણ કાર્ય લગાવો. તો આ જે છે આ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન, એમાં કારણ શું ને કાર્ય શું? મિથ્યા દર્શન કારણ અને મિથ્યા જ્ઞાન કાર્ય. બરાબર. હવે સમજો, એવી જ રીતે જ્યારે આ જ્ઞાનની પર્યાય જે છે એને સ્વને વિષય બનાવ્યો, સ્વને વિષય બનાવ્યો તો સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે ને. અને અહીંયા કહે છે કે આ બાજુ જે છે ને આ શ્રદ્ધા ગુણની પર્યાયમાં જે મિથ્યા દર્શન હતું ને, હું પરમાત્મા છું એવી જે પ્રતીતિ થઈ, નિશ્ચય સમ્યક દર્શન થયું. આ બાજુ જે વખતે નિશ્ચય સમ્યક દર્શન થયું, શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય નિશ્ચય સમ્યક દર્શન થયું, એ જ ટાઈમે
એ જ ટાઈમે આ જ્ઞાનની પર્યાયે પોતાને સ્વને વિષય બનાવ્યો અને જ્ઞાનની પર્યાયમાં કયું જ્ઞાન થયું? સમ્યક જ્ઞાન. સમય એક જ સમયમાં આ બંને ગુણની પર્યાય. કયા ગુણની? શ્રદ્ધા ગુણની અને જ્ઞાન ગુણની પર્યાય. તો આ બંને નિર્મળ પર્યાય લીધી આપણે. બંને કેવી પર્યાય લીધી? નિર્મળ પર્યાય. તો જે વખતે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય સમ્યક દર્શન થયું, એ જ વખતે અહીંયા જ્ઞાનની ગુણની પર્યાયમાં શું થયું? નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટ થયું ત્યાં આગળ. આ બંનેમાં કારણ કાર્ય સંબંધ લગાવો તો કારણ શું? સમ્યક દર્શન. અને કાર્ય સમ્યક જ્ઞાન. નિમિત્ત ઉપાદાન લગાવો. હવે નિમિત્ત ઉપાદાન તો હવે સમજો, નિમિત્ત ઉપાદાનમાં જે છે સમ્યક જ્ઞાન, ઉપાદાનમાં સમ્યક જ્ઞાન અને નિમિત્તની અંદર શું આવશે? એ વખતે સમ્યક દર્શન નિમિત્ત થશે ત્યાં આગળ. સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શન નિમિત્ત કારણ થયું ત્યાં આગળ. આ છે આખી પદ્ધતિ પંડિતજી કહી રહ્યા છે. જો હવે તમને બધાને ખ્યાલ પણ આવશે, આ જ વસ્તુ 6 ઢાળાની અંદર કઈ ઢાળમાં લખી છે? ચોથી ઢાળમાં લખી છે ને? ચોથી ઢાળમાં છે ને? શું છે? સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્નય રાધો, લક્ષણ શ્રદ્ધા જાન દુમે ભેદય બાંધો. સમ્યક કારણ જ્ઞાન रज है सोई, युगपत होते हो प्रकाश દીપક તે હોય. દ્રષ્ટાંત આપ્યું કે ના આપ્યું? તમને એક પ્રશ્ન પૂછ્યું, કેટલો સરસ જવાબ આપ્યો છે. ટોડરમલજી સાહેબે એ જ વાત કરી છે. આપણે દીપક પ્રગટાવીએ ને, દીપક પ્રગટાવીએ તો પહેલા પ્રકાશ હોય કે દીપક હોય? પહેલું શું હોય ભાઈ? સમજાય છે ને? હા, પહેલા દીપક હોય કે પ્રકાશ હોય? જયમીન, બંને સાથે જ હોય. બંને સાથે હોય, બરાબર છે. લાઈટ ચાલુ કરી તો દીપક અને પ્રકાશ બંને સાથે હોય. બિલકુલ સાચી વાત. બંને સાથે હોય જ છતાં હું તમને પૂછું તો તમે કેવું પ્રોપર લાગશે તમને? દીપક હોય તો પ્રકાશ હોય એ પ્રોપર લાગે છે કે પ્રકાશ હોય તો દીપક હોય પ્રોપર લાગે છે? શું તમને પ્રોપર લાગે છે? શું લાગે છે? દીપક હોય તો પ્રકાશ હોય પ્રોપર લાગે છે બંને સાથે જ. પણ શું લખી છે? લાઈન શું હતી એની અંદર? યુગપત હોતે હું પ્રકાશ દીપક તે હોય. દીપક કારણ અને પ્રકાશ કાર્ય. દીપક કારણ અને પ્રકાશ કાર્ય. એમ સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન શું છે? કાર્ય. એમ કારણ કાર્ય સંબંધ છે. એટલે આ ખાસ ફંક્શન સમજવાનું છે કે સમ્યક દર્શન થતા જ, હવે સમજો, આખી થીમ સમજો તમે. શાસ્ત્રોનું ઘણું બધું જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે. પંડિતજી કહેવા માંગે છે એ બધું જ્ઞાન છે ને, એ જ્ઞાન જ્યાં સુધી એ જ્ઞાનની પર્યાય સ્વને વિષય નહીં કરે ને ત્યાં સુધી એ બધું જ્ઞાન કેવું કહેવાશે? જોરથી બોલો. મિથ્યા જ્ઞાન કહેવાશે. અચ્છા, એ મિથ્યા જ્ઞાન કહેવાય છે. નિમિત્ત શું છે? નિમિત્ત મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત મિથ્યા દર્શન છે. તો મિથ્યા દર્શન છે ને, તો હું શું પ્રગટ કરું? સમ્યક દર્શનને પ્રગટ કરું. તો જ્યાં સમ્યક દર્શન થયું, હું પરમાત્મા છું અનુભવ થયો ને, તો કહે છે કે આ જે જ્ઞાન હતું ને એ સમ્યક જ્ઞાન થઈ ગયું ત્યાં આગળ. શાસ્ત્રોનું જ્ઞાન વધારે હોય ઓછું હોય એની સાથે કોઈ મતલબ છે જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? જે સમયે અહીંયા શ્રદ્ધામાં પ્રતીતિ થઈ કે હું પરમાત્મા છું, એ જ સમયે કહ્યું ને, એટ અ ટાઈમ એ જ્ઞાનની પર્યાય પણ અંદરમાં ઢળેલી જ હોય છે. ખાલી શ્રદ્ધા જ્ઞાનની નહીં.
બધા જ આત્માના ગુણોની બધી જ પર્યાયો અંદરમાં ઢળેલી હોય છે. આમાં જ આગળ ટોડરમલજીએ લખ્યું છે કે જ્યારે અનુભવ થાય ત્યારે આત્માના સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. બધા જ પરિણામ અંદરમાં ઢળે છે. એના માટે આપણે એક દ્રષ્ટાંત પણ આપીએ છીએ કે જેમ પેલો ફુવારો હોય ને, ફુવારો એની અંદર 100 છિદ્ર હોય, હોલ હોય 100, અને આમ રાખ્યું છે તો બધામાંથી આમ પાણી ઉડે છે ને, 100 માંથી પાણી ઉડે છે આમ બહારની બાજુ, આમ આમ આમ, અને એને આમ કરી દો આ બાજુ, તો બધું ફોર્સ પોતાની તરફ આવશે ને. હા, એમ આત્માના બધા ગુણોની પર્યાય આમ તરફ ઢળેલી છે, પર તરફ ઢળેલી છે. અને આ જ અમારો ઉપયોગ અંદરમાં આવે ને તો બધા જ ગુણોની પર્યાય અંદરમાં ઢળે છે ને. તો પંડિતજી સાહેબ લખ્યું કે સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. એટલે આ સ્થિતિ થાય છે એ વખતે બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ ગયું ત્યાં આગળ. હવે સમજો સાથે કે હવે પંડિતજી નું કહેવું એ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ, સમજો, 100ની નોટ ને 500ની નોટ જાણે. શું કહ્યું મેં? 100ની નોટ ને 500ની નોટ જાણે, અને 500ની નોટ ને 100ની નોટ જાણે, તો એનું જ્ઞાન સમ્યક કહેવાય કે મિથ્યા કહેવાય? હા, બોલો. સમ્યક. તમારી દુકાન પર રાખશો એવા સમ્યક દ્રષ્ટિને? હા, કે 100ની જગ્યાએ 500 ને 500ની જગ્યાએ 100ની આપી દે, રાખશો? સમજાય છે કે નહીં? હા, કે એ વાત જુદી વાત છે. સમજાય છે કે નહીં? પણ વાત એ વાત સાચી છે કે એ સમ્યક દ્રષ્ટિ 100ની નોટ ને 500ની જાણે કે 500 ને 100ની જાણે ને, છતાં પણ એનું જ્ઞાન તો સમ્યક જ્ઞાન જ છે. હવે સમજશો એટલે ખ્યાલ આવશે. એ 100ની નોટ ને 500ની જાણે છે ને 500 ને 100ની જાણે છે ને, એ પેલું આવરણ વાળું ઔદયિક વાળું અજ્ઞાન છે, જે પેલું ભણ્યા એટલે વંદના કરવા જવું ને એ સંબંધનો ખ્યાલ નથી. આ 100ની જગ્યાએ 500ની જાણી ને, એ તો આવરણ વાળું અજ્ઞાન છે ત્યાં. ખ્યાલ આવે છે કે નહીં? હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે 100ની હોય કે 500ની હોય, પણ સમ્યક દ્રષ્ટિએ જાણે છે કે આ પર વસ્તુ છે ને હું એનાથી જુદો છું. 100ની હોય કે 500ની હોય, એ પરદ્રવ્ય છે અને હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. આ અંદરમાં ભેદ વિજ્ઞાન, આ ભેદ વિજ્ઞાનની ધારા ચાલુ છે ને, એટલા માટે એ 100 ને 500ની જાણે, 500ની 100ને જાણે, છતાં પણ સમ્યક જ્ઞાન એટલા માટે સમજો. 100 ને 500ની જાણે છે ને 500ની 100ને જાણે છે માટે સમ્યક જ્ઞાન નહીં, પણ એ નોટોને પોતાનાથી ભિન્ન જાણે છે, અને એ નોટોથી પોતાને ભિન્ન જાણે છે માટે સમ્યક જ્ઞાન છે. માટે સમ્યક જ્ઞાન છે. અને મિથ્યા દ્રષ્ટિ જે છે ને, એને 100ની નોટનું પણ બરાબર જ્ઞાન હોય, 500નું પણ બરાબર જ્ઞાન હોય. પાછો આ ભાઈમાં આજ સુધી મારાથી 1 રૂપિયાની આમ ભૂલ નથી પડી. બિલકુલ બરાબર 100માં 100ની, 500ની 500ની, 10માં 10ની જાય, આમ છે તેમ છે. બધું નોટોનું પ્રોપર બરાબર જ્ઞાન હોય તો સમ્યક જ્ઞાન કહેવાય કે મિથ્યા જ્ઞાન? મિથ્યા જ્ઞાન કહેવાશે. હા, એ 10 ને 10ની જાણે છે ને 100 ને 100ની જાણે છે, એ ઔદયિક વાળું અજ્ઞાન નથી, એને એ સંબંધની ક્લેરિટી છે. પણ એ જાણે છે કે આ નોટો કોની? અમારી. સમજાય છે કે નહીં? આ બધું પૈસા મારા છે. હા, અને હું એનાથી જુદો છું એવું એને ભેદ વિજ્ઞાન નથી ને. માટે એનું જે 100, 200, 500નું જ્ઞાન જે છે ને, એ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન સાથે પેલો મિથ્યા દર્શન છે ને. હવે સમજશો તો ખ્યાલ આવશે. મિથ્યા દર્શન છે માટે આ 100, 200નું સાચું જ્ઞાન પણ શેમાં? મિથ્યા જ્ઞાનમાં ચાલ્યું જશે. હા, ટોડરમાં જે દ્રષ્ટાંત આપ્યું છે, 1 લીટર દૂધ હોય, 1 લીટર દૂધ, એમાં 2 ટીપા ઝેરના પડી જાય. બોલો. હા, હા, 2 ટીપા ઝેરના પડી ગયા. હવે થોડું જુદું જુદું ઉપર ઉપરનું દૂધ કાઢી નાખો ને નીચે ને, એવું એવું કોઈ કરે છે? 2 ટીપા દૂધમાં એ ઝેરના પડે ને તો આખું શું થઈ ગયું? ઝેર કહેવાય. નહીં પીતા કે ઝેર ઝેર છે.
હા, એમ કે છે મિથ્યા દ્રષ્ટિને 11 અંગનું શાસ્ત્રોનું બધું જ્ઞાન હોય, બીજા બધા પણ જ્ઞાન હોય. પણ એ કહે છે કે જેમ દૂધમાં એક ઝેરનું ટીપું પડ્યું એમ આ ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ છે, એમાં મિથ્યા દર્શનનું નિમિત્ત વાળું ઝેરનું ટીપું છે ને, તે બધું જ્ઞાન કયું કહેવાય છે? એ બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવાય છે. એક ભાવ છે આગળ. હા હા, કેમ કે સમ્યક દ્રષ્ટિ સ્વના અંશને પરમાં નથી મેળવતો અને પરના અંશને સ્વમાં નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ ભેળ શેડ કરે છે, સમ્યક દ્રષ્ટિ જીવો ભેદ જ્ઞાન કરે છે. આ ફરક છે આટલો. ખૂબ છે, વિસ્તાર તો ઘણો, પણ સમજો જરાક. આપણે પૂરું પણ કરીએ છીએ એટલે આપણું પછી ખાલી બીજો ટોપિક લઈશું. જો સાંભળજો, આટલું ફરી વાંચીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે. વળી એવા સમ્યક્ત્વી થતાની સાથે આવી ગયું. હવે સમ્યક્ત્વી થતાની સાથે હવે સમ્યક દર્શન થયું ને, તો પેલું હવે ક્ષયોપશમ જ્ઞાન હતું ને એની બ્રાન્ડ બદલાઈ ગઈ. હવે સમ્યક જ્ઞાનની હવે કેજો, સમ્યક્ત્વી થતાની સાથે જે જ્ઞાન પૂર્વે 5 ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપશમ રૂપ મિથ્યાત્વ દશામાં શું થઈ રહ્યું હતું? કુમતિ કુશ્રુત રૂપ થઈ રહ્યું હતું પહેલા, મિથ્યાત્વ રૂપ દશામાં. તે જ જ્ઞાન હવે મતિ શ્રુત રૂપ શું થયું? સમ્યક જ્ઞાન થયું. શું થતા? સૌથી પહેલી લાઈન શું લખી છે? સમ્યક્ત્વી થતાની, એટલે સમ્યક દર્શન થયું. તો એ કહે છે ભલે જ્ઞાન થોડું હોય, એક દેડકાનો જીવ હોય, હરણનો જીવ હોય, ચકલાનો જીવ હોય, પણ સમ્યક દર્શન થયું તો એનું બધું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. હા હા, જુઓ. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને, એટલે તમે કહે 100ની નોટ 500ની નોટને અયથાર્થ પણ જાણે, તો તે શું લખ્યું છે? બોલો જોરથી. આવરણ જનિત ઔદૈક જ્ઞાન ભાવ છે. એ જે ભૂલ પડે છે ને, એની સાથે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનનો રિલેશન નથી, ઔદૈક વાળું અજ્ઞાન છે. અને ક્ષયોપશમ રૂપ પ્રગટ જ્ઞાન છે, પેલું તેમાં ગયું. અને ક્ષયોપશમ રૂપ જેટલું પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ કેવું છે? સમ્યક જ્ઞાન જ છે. એ સમ્યક જ્ઞાન છે. હા, જો જ્ઞાનમાં 2 પ્રકારના દોષ આપણે ભણ્યા છીએ. એક મિથ્યા જ્ઞાન વાળો દોષ અને બીજો અલ્પ જ્ઞાન વાળો દોષ. એટલે પહેલા મિથ્યા જ્ઞાન વાળો દોષ જાય અને પછી અલ્પ જ્ઞાન વાળો દોષ જાય. અને મિથ્યા જ્ઞાન વાળો દોષ ક્યારે જાય? કે સમ્યક દર્શન કરે તો મિથ્યા જ્ઞાન નીકળી ગયું, અને સ્વરૂપમાં ઠરી જાય તો અલ્પ જ્ઞાન વાળો દોષ નીકળી જાય છે. જો તો તે આવરણ જનિત ઔદૈક અજ્ઞાન ભાવ છે. અને ક્ષયોપશમ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. આ સમ્યક જ્ઞાનને કેવળ જ્ઞાનનો શું કહ્યો? અંશ કહ્યો. જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતા જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે, જે જ્ઞાન મતિ શ્રુત રૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું શું થાય છે? કેવળ જ્ઞાન રૂપ થશે જ. હવે એને સંસારમાં રહેવાનો સમય શું થઈ ગયો? પૂરો થઈ ગયો. કેવળ જ્ઞાન આવ્યું જ સમજો. તેથી સમ્યક જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ કેવી છે? એક છે. વળી હવે અહીંયાથી ટોપિક બદલાય છે, એની ચર્ચા આપણે સવારે કરીશું. જો વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ 2 પ્રકારે પ્રવર્તે છે, ત્યાં જે પરિણામ વિષય કષાય આદિ રૂપ પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિક રૂપ પ્રવર્તે છે તે સવિકલ્પ રૂપ જાણવા. એટલે હવે અહીંયા સમ્યક દ્રષ્ટિની આગળ વાત કરી રહ્યા છે. એ પહેલા લાવ્યા મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું, તો પછી હવે બધું જ્ઞાન સમ્યક કહેવામાં આવે છે. એની પરિણતિ માટેની ચર્ચા છે એ આપણે કાલના સ્વાધ્યાયમાં કરીશું.